રાજકોટના બેડી ચોકડી નજીક આવેલી પ્રખ્યાત કાલભૈરવ મંદિરમાં સેવા અને કરુણાનો અનોખો સંકલ્પ સાકાર થતો જોવા મળી રહ્યો છે। મંદિર સાથે સંકળાયેલા જેડી બાપુ દ્વારા શ્વાનોની સેવા અને સંરક્ષણ માટે એક વિશાળ આશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। બાપુ કહે છે કે કાલભૈરવ દાદાનું વાહન શ્વાન છે અને તેની શ્વાનની સેવા કરવી એ કાલભૈરવ દાદાની સાચી ભક્તિ સમાન છે। આ ભાવનાને આધારે જ આ શ્વાનોનો વિચાર જન્માયો અને આજે તે હકીકતમાં રૂપાંતરિત થતો જોવા મળી રહ્યો છે। તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ કમસે કમ 50,000 થી ઉપર કૂતરા રાખીને એવી ક્ષમતાનો વિશાળ જગ્યા છે, પણ અત્યારે આપણે સ્ટાર્ટિંગમાં અત્યારે 500 કૂતરા સુધીની આપણે ક્ષમતા ધરાવી શકીએ તેટલા રૂમ આપણે તૈયાર કરી દીધા છે। જેને એવું છે કે આપણે જે મેન આદ્ય કે જે કૂતરાઓ છે એ કાળભૈરવ દાદા એટલે મહાકાલ ભૈરવ એમનું વાહન છે, એટલે અવનવર વાર આપણે ભક્તો અહીં આવતા હોય એટલે કૂતરા પ્રેમી હોય તો એવું દ્રશ્ય હતું કે અમુક કૂતરા અહીંયા બીમાર થતા હતા, આ થતા હતા તે, એટલે 40-50 કૂતરા તો આપણે ઓલરેડી અત્યારે છે જ, પણ એ બીમાર થાય છે તો એની જગ્યા માટે બીમાર થાય એટલે એની બાજુમાં બીજું કૂતરું સારું હોય એ બીમાર થાય એટલે જગ્યા ટૂંકી પડતી હતી, એટલે એક બીમાર થયો તો બીજા 5 બીમાર થાય, એટલે એના માટે અલગ અલગ મેં સ્ટેપ બનાવી અને અલગ અલગ એનું કાર્યરત કે બીમાર કૂતરા હોય તો એને બીમાર આપણે એક અલગ જગ્યાએ રાખીએ કે સારા કૂતરાને અલગ જગ્યાએ રાખીએ। સેવા કરવા આવે છે અને ઘણી બધી સંસ્થા જે આપણે છે, સદભાવના છે, પછી કરુણા ફાઉન્ડેશન, એવી રીતના ઘણી બધી સંસ્થાઓ આપણી યારે જોડાયેલી છે, કેમ કે અમારી પાસે ડોક્ટરનો સ્ટાફ અત્યારે છે નહીં, આપણે હરવે ચાલુ કર્યું છે અને હું સિંગલ એક જ વ્યક્તિ છું કે આ બધું કરું છું, કેમ કે અત્યારે આ બધાને ખ્યાલ છે કે મોંઘવારી ને આ બધું એટલે પોતાનું ઘર નથી ચલાવી શકતા, આ કૂતરાઓનું મીંદડાઓનું ને ખોરાક છે તેમજ દવા છે એ પૂરી પાડવી બહુ અઘરી છે, પણ ભગવાન કાલભૈરવનો આશીર્વાદથી મને આટલી શક્તિ આપી છે કે હું આ કૂતરાઓનું કરી શકું, મને એક શક્તિના હિસાબે હું આટલું આ બધું ધ્યાન આપું છું કૂતરાઓ માટે। તો એમાં એવું છે જે કાંઈ દાન પુણ્ય મંદિરની અંદર આવતું હોય તે છતાં મારી પાસે જે બચત કરેલી રકમો હોય, મારા કોઈ નાના મોટા સાઇડ બિઝનેસ છે તો એનાથી ભાડાથી આવતા હોય ને એ ભાડાને આ રહ્યા એ બધું હું ભેગા કરી અને દાનપુણથી બધું કરીને અહીંયા સુધીને પહોંચ્યો, પણ હવે પછીનું જે આદ્ય છે બહુ વિશાળ અને મોટું છે, એટલે એના માટે મારે ફૂલની તો ફૂલની પાકડી આપે ના આપે તો કાંઈ નહીં, પણ સેવા કરે તો પણ હું આગળનું કાર્ય કરી શકું છું, કેમ કે ઘણી બધી જગ્યા ઉપર તમે અન્ય પ્રાણીઓ ઘરે પાડેલા હોય, એના પિંજરા હોય કે અમુક એની દવાઓ હોય, તો એ દવાઓને જે પિંજરાની અમે આપો તો અહીંયા કોઈ કૂતરા એવા માંદા સાજા હોય તો એને આપણે એડપ્ટ કરીને એને રાખી શકીએ, એટલે આવી નાની મોટી પણ સેવા તમે કરી અને અમારી હેલ્પ કરી શકો છો। ભગવાન કાળભૈરવનો ઉપાસક છું અને ભગવાન કાળભૈરવને પ્રાપ્ત કરવા માટે અને એની સેવા કરવા માટે, એમને ખુશી કરવા માટે, તો એના માટે મારે કાંઈ કરવું હોય તો કોઈ ધૂણામાં અગ્નિ પ્રગટાવી અથવા કે કોઈ બીજી દીવા ધૂપ કરીને એના કરતાં પણ હું જો આ મૂંગા જનાવરની સેવા કરીશ તો ભગવાન ખરેખર મારી ઉપર જોશે અને એની અસીમ કૃપા મારી ઉપર બની રહેશે।